સ્ટુડન્ટ્સ, હવે આપણે આવ્યા છીએ પ્રોબ્લેમ નંબર 4. પ્રોબ્લેમ નંબર 3 આપણે કરી નાખ્યો છે. હવે એના પછીનો આવ્યા પ્રોબ્લેમ નંબર 4. કન્સ્ટ્રક્ટ ધ ઇન્વોલ્યુટ ઓફ અ હેક્ઝાગોન ઓફ સાઇડ 20 mm. બરાબર, 20 mm બાજુનો હેક્ઝાગોનનો ઇન્વોલ્યુટ ડ્રો કરવાનો છે. બરાબર, હેક્ઝાગોન જે છે એની બાજુ કેટલી આપેલી છે? 20 mm. બરાબર, તો 20 mm બાજુવાળો જે હેક્ઝાગોન છે એનો આપણે ઇન્વોલ્યુટ ડ્રો કરવાનો છે. તો હેક્ઝાગોન બધાને ડ્રો કરતા આવડે જ છે. બરાબર, તો સૌથી પહેલા આપણે હેક્ઝાગોન ડ્રો કરીએ. ચાલો, 20 mm બાજુ આપેલી છે. બરાબર, તો આ રીતે મિડલમાં 20 mm બાજુવાળું માપ લઈ લઈએ. બરાબર, હવે આને આપી દે 1 અને 2 પોઈન્ટ. બરાબર, હવે હેક્ઝાગોન જે છે, બરાબર, હેક્ઝાગોન જે છે એની અંદરનો ખૂણો કેટલાનો હોય છે? તો કે 120 નો. તો આપણે જે પોઈન્ટ 1 છે, બરાબર, એ પોઈન્ટ અને આપણું જે કોણ માપક છે, બરાબર, એ 2 પોઈન્ટ, એને આપણે મેચ કરવાનું છે આ રીતે. બરાબર, અને આપણે જમણી સાઈડથી ખૂણો લેવાનો છે. બરાબર, આ જમણી સાઈડ કહેવાય. કેટલો લેવાનો છે? 120 નો. તો અહીંથી સ્ટાર્ટ કરીએ તો આ 0 છે, 0, 10, 20, 30, 40. બરાબર, 120 ક્યાં આવે છે? તો કે આયા 120 આપણે પોઈન્ટમાં કરશું. એવી રીતે હવે આ જે 90 ડિગ્રી વાળી આ વર્ટિકલ લાઈન છે અને હોરિઝોન્ટલ લાઈન જે બે મેચ થાય છે, બરાબર, એ પોઈન્ટ અને પોઈન્ટ નંબર 2 એ બેને મેચ કરવાના છે. હવે આપણે ડાબી સાઈડથી ખૂણો લેવાનો છે. કેટલાનો? તો કે કેટલો લેવાનો છે? 120 નો. બરાબર, તો ચાલો જોઈએ. 0, 10, 20, 30, 40 અને ક્યાં આવશે? આયા 120. બરાબર, 120 આપણે પોઈન્ટ માર્ક કરશું. બરાબર, તો 2 પોઈન્ટ આપણે મળી ગયા. ઓકે, તો આ રીતે હવે આપણે હેક્ઝાગોન ડ્રો કરશું. બરાબર, પોઈન્ટ નંબર 3 અને પોઈન્ટ નંબર આપીશું 6. બરાબર, સેમ મેથડ જ આપણે ડ્રો કરવાનું છે. હવે એવી રીતે આ બાજુથી લઈએ આપણે ખૂણો 120 નો. બરાબર, 0 ક્યાં આવશે? 0 આ બાજુ આવશે. બરાબર, એવી રીતે આ બાજુથી ડ્રો કરીએ. 0. બરાબર છે, તો આ તમારું બની ગયું હેક્સાગોન. ઓકે, હવે જે પોઈન્ટ નંબર 2 છે, બરાબર, 1, 2 વાળી જે લાઈન છે, પોઈન્ટ નંબર 2, ત્યાંથી આપણે હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરવાની છે. તો એ હોરિઝોન્ટલ લાઈન જે છે, બરાબર, એ કેટલા mm ડ્રો કરશું આપણે? તો કે આ હેક્ઝાગોનની એક બાજુનું માપ કેટલું છે? તો કે 20 mm. હવે હેક્ઝાગોનની કેટલી બાજુ છે? જુઓ તો 1, 2, 3, 4, 5 અને 6. બરાબર, 6 બાજુ છે. તો આપણે આ જે હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરશું એ કેટલાની કરવાની છે? તો કે આ કેલ્ક્યુલેશન કરવાની આપણે. બરાબર, 6 બાજુ છે તો 6 ગુણ્યા એક બાજુનું માપ કેટલું છે? તો કે 20 mm. તો 6 ગુણ્યા 20 એટલે કેટલું થશે? 120 mm. તો આપણે જે પોઈન્ટ 2 માંથી જે હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરશું એનું માપ કેટલું રાખવાનું છે? 120 mm. બરાબર, તો આ રીતે પોઈન્ટ 2 માંથી આપણે જે લાઈન ડ્રો કરશું એનું માપ કેટલું રાખશું? તો 120 mm.
બરાબર. ત્યાં પોઈન્ટ આપી દો, પોઈન્ટ પી. હવે શું કરવાનું છે તો કે તમારે 1 2 પરિકર લેવાનું છે. એ પરિકર ઉપર 1 2 જેટલું માપ લેવાનું છે, 1 થી 2 જેટલું. એટલે કેટલું થશે? 20 mm. બરાબર. 1 2 જેટલું માપ લેવાનું છે, કેટલું થશે? 20 mm. બરાબર. હવે 2 ને સેન્ટર રાખીને આ રીતે ચાપ મારતી જવાની છે. બરાબર. કન્ટિન્યુ જ્યાં સુધી પોઈન્ટ પી ના આવે ત્યાં સુધી. બરાબર. તો તમે જોશો આ બાજુ બરાબર. તો આ ટોટલ કેટલા ભાગ પડશે? આના 6 ભાગ પડી ગયા. બરાબર. 1 2 3 4 5 અને 6. બરાબર. હવે આ જે પાર્ટ પડ્યા છે એને આપણે નંબરિંગ આપી દઈએ આલ્ફાબેટિકલ, A B C D E અને F. બરાબર. ઇક્વલ પાર્ટ્સ પડી ગયા છે. હવે શું કરવાનું છે તો કે આપણે જે પહેલા કરતા હતા એ રીતે સ્ક્વેરમાં. બરાબર. આ જે બાજુ જે છે આવડી, બરાબર, એ બધી બાજુને આપણે લંબાવી દેવાની છે આ રીતે. બરાબર. એનું કોઈ માપ છે નહીં. બરાબર. જો આ રીતે આપણે બધી બાજુ છે ને આપણે લંબાવી દીધી છે. હવે શું કરવાનું છે તો કે 1 ને સેન્ટર રાખવાનું છે અને 1 2 જેટલું માપ લેવાનું છે આ રીતે. 1 ને સેન્ટર રાખીને 1 2 જેટલું માપ લેવાનું છે. બરાબર. આ રીતે. અને આ રીતે એક 0.2 નંબર છે. બરાબર. ત્યાંથી પાસ થતી આ રીતે એક ચાપ મારવાની છે. બરાબર. ત્યાં પોઈન્ટ આપી દો, પોઈન્ટ જી. બરાબર. હવે 1 ને સેન્ટર રાખવાનું છે. બરાબર. 1 ને સેન્ટર રાખી અને 1 2 જેટલું માપ લઈને આપણે જે ચાપ મારી તે આપણે કયો પોઈન્ટ બન્યો? પોઈન્ટ જી. બરાબર. હવે પોઈન્ટ નંબર 6 જે છે, બરાબર, એને સેન્ટર રાખવાનું છે. પોઈન્ટ નંબર 6, 6G જેટલું માપ લેવાનું છે. બરાબર. આ રીતે 6 ને સેન્ટર રાખીને 6G જેટલું માપ લઈ અને આ રીતે ચાપ મારવાની છે. અહીંયા સુધી. બરાબર. આજે 5 6 વાળી જે લાઈન છે ત્યાં સુધી. બરાબર. હવે આને આપણે પોઈન્ટ આપી દઈશું, પોઈન્ટ H. હવે 5 ને સેન્ટર રાખવાનું છે. બરાબર. 5 ને સેન્ટર રાખવાનું છે અને 5H જેટલું માપ લેવાનું છે. કેટલું? 5H. બરાબર. એટલું. અને પછી આ રીતે ચાપ મારવાની છે. બરાબર. જે 5 નંબર વાળી જે લાઈન છે, બરાબર, તેને ટચ ના થાય ત્યાં સુધી. અહીંયા આપણે જે પોઈન્ટ આવશે, બરાબર, એને આપણે નામ આપશું I. બરાબર. હવે 4 ને સેન્ટર લેવાનું છે. 4 ને સેન્ટર લઈ 4I જેટલું માપ લેવાનું છે. બરાબર. અને આ રીતે ચાપ મારવાની છે. ત્યાં આપણે બીજો જે પોઈન્ટ મળશે આ બાજુ, એને આપણે શું નામ આપશું? J પોઈન્ટ. બરાબર. હવે 3 ને સેન્ટર રાખવાનું છે. 3J જેટલું માપ લેવાનું છે. બરાબર. અને આ રીતે એક ચાપ મારવાની છે. આયા જે પોઈન્ટ આવશે, બરાબર, એને આપણે નામ આપશું પોઈન્ટ K. બરાબર.
હવે આ જે 2 નંબરનો જે પોઈન્ટ છે બરાબર આ બાજુ એ 2 ને સેન્ટર રાખવાનું છે અને 2k જેટલું માપ લેવાનું છે. કેટલું? 2 ને સેન્ટર રાખીને 2k જેટલું માપ લેવાનું છે. બરાબર એટલું. પછી ફરીથી એક આ ચાપ મારવાની છે આ રીતે. બરાબર. એ ચાપ જે તમે મારશો એ ઓટોમેટિક આપણી જે એન્ડ પોઈન્ટ જે છે પોઈન્ટ P બરાબર ત્યાં ટચ થઈ જશે. બરાબર. તો આ જે તમારું જે બન્યું બરાબર એને શું કહેશું આપણે? ઇન્વોલ્યુટ ઓફ હેક્ઝાગોન. ઇન્વોલ્યુટ ઓફ હેક્ઝાગોન. બરાબર. આ ઇન્વોલ્યુટ છે. ઇન્વોલ્યુટ કોનું છે? તો કે હેક્ઝાગોનનું.